હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। તો સવારમાં જો રોનકની સાથે મારા મમ્મીને ઘરે જવા માટે નીકળી ગઈ અને રસ્તામાં આપણે ગાયને ભાખરી પણ ખવડાવી। ઘરે જઈને પહોંચ્યું તો એઝ યુઝ્યુઅલ સોનલ છે તે ઘરના કામ કરતી હતી ને આ બાજુ છે તે પપ્પા શિરામણની રાહ જોતા હતા અને મમ્મી છે તે આ બાજુ શિરામણ બનાવતા હતા। અને ઘરે પહોંચીને હું પછી જો ઋષિને રમાડવા લાગી ત્યાં સુધીમાં છે ને સોનલ અને મમ્મી ઘરના બધા કામ કરી નાખે। તો ઘરના કામ કરીને મમ્મી નવરા થયા ને તો એને છે ને જૂનું તોરણ કાઢ્યું, જૂનામાંથી કંઈક નવું બનાવવાની કોશિશ કરે છે। ને આ બાજુ ઋષિને આપણે કહીને દાદા ભગવાન ક્યાં છે તરત આ ફોટા બાજુ જોવે। પછી બપોરા થતાં બધા શિરામણ કરવા માટે બેસી ગયા। શિરામણમાં મગનું શાક, રોટલી, દાળ ભાત હતા, પપ્પા, રોહિત અને મમ્મી। અને આ બાજુ છે ને સોનલ અને સંદીપ હજી નહોતા જમતા કેમ કે ઋષિને રાખતા હતા। વાગી ગયા હતા 5 અને રોનક મને છે ને લેવા માટે આવ્યા હતા કેમ કે અમારે જમવા જવાનું હતું બહાર। હજી અમે જઈએ ને ત્યારે સંદીપ છે ને સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવ્યો કેમ કે આવતીકાલે મારો બર્થડે છે। બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર રાધિકા, હેપી બર્થડે ટુ યુ। અચાનક સરપ્રાઈઝ મળી અને બહુ ખુશી થઈ। કેક કાપીને અમે તરત જ બહાર જવા માટે નીકળી ગયા કારણ કે અમારે જમવા જવાનું હતું, ત્યાં લેટ થતું હતું। અને મમ્મીએ કંઈક તોરણમાંથી કંઈક આવું બનાવ્યું છે, તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરી દેજો અને મિની વ્લોગ ગમ્યો તો લાઈક કરી દેજો। ફરી મળીશું, બાય બાય।